આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર જાની satyday.com આપ સૌનું સ્વાગત કરું છું. આપણે એક કાર્યક્રમની સિરીઝ શરૂ કરેલી છે જેનું નામ છે ઘટનાઓની આરપાર. ઘટનાઓની આરપાર અંતર્ગત આપણે એવી ઘટનાઓની ચર્ચા કરતા હોઈએ છીએ જેની અસર આપણા જીવન ઉપર, આપણા જીવનના તમામ ક્ષેત્રો જેટલા આપણા આસ્પેક્ટ્સ છે બધા ઉપર પડતી હોય તો એ ઘટનાઓને અને એની અસરોને આપણે સમજવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો એક બહુ મોટી ઘટના બની ગઈ આજથી 5 વર્ષ પહેલાં 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ટેલિવિઝન ઉપર એક જાહેરાત કરી અને એક જ જાહેરાત કરી. એ દરમિયાનના બાકીના પછીના 3 મહિના જે હતા એ આખા દેશમાં ભયાનક અફરાતફરીના રહ્યા. એ જાહેરાત હતી નોટબંધીની. 500 અને 1000ની નોટને એક જ ઝાટકે ચલણમાંથી બાકાત કરી દેવામાં આવી અને એને લઈને 3 મહિના સુધી દેશમાં એક એવો માહોલ ઊભો થઈ ગયો કે લોકોને મુખ્ય કામ લોકો માટે જે હતું એ બેંકની બહાર ઊભા રહી અને નોટ બદલાવાનું હતું. એટીએમની બહાર ઊભા રહી અને લિમિટેડ માત્રામાં જો એટીએમમાં પૈસા હોય તો એ કેશ ઉપાડી અને પોતાનું ઘર અને ગુજરાન ચલાવવાનું હતું. અને આ લાઇનમાં ઊભા રહી અને ઓછામાં ઓછા 120થી વધારે લોકોના મૃત્યુ થયા. વડાપ્રધાને જાહેરાત કરી અને જાહેરાત કરવા પાછળના જે 4-5 મુખ્ય કારણો હતા નોટબંધીના, એમાં એમને એમ જણાવ્યું કે સૌથી મોટો ફટકો જે છે એ આતંકવાદની પ્રવૃત્તિને પડશે. બીજો મોટો ફટકો જે નકલી નોટોનું રેકેટ ચાલી રહ્યું છે એ લોકો જે છે એમને પડશે. કાળું નાણું જે છે એ સંપૂર્ણપણે આપણી પાસે પાછું આવી જશે અને દેશની જે અર્થતંત્ર, અર્થવ્યવસ્થા જે છે એને એક નવો જ એક આયામ મળશે, નવો જ એક વેગ મળશે અને નવી એક શરૂઆત થશે. આ પ્રકારની આખી વાત હતી. આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે 8 નવેમ્બર 2016ની રાતના 8 વાગ્યા પછી, ગઈકાલે પણ 8મી નવેમ્બર હતી અને રાતના 8 વાગે 5 વર્ષ પૂરા થતા હતા. આ કાર્યક્રમ કાલ કરવાની ઈચ્છા હતી પણ પછી એમ લાગ્યું કે 5 વર્ષ પૂરા થાય પછી જ આપણે કરીએ, એટલે આજે આ કાર્યક્રમ લઈને તમારી સામે અમે આવી રહ્યા છીએ. નોટબંધીથી શું થયું? કાળું નાણું પાછું આવી ગયું આપણી પાસે, અથવા કાળું નાણું પકડાઈ ગયું, અથવા કાળું નાણુંનું બ્લેક મનીનું સર્ક્યુલેશન જે છે એ બંધ થઈ ગયું? તો જવાબ તો નામાં આવે છે કે એવું નથી થયું. બરાબર છે. આતંકવાદની ઘટનાઓ અથવા આતંકવાદીઓને ફટકો પડી ગયો તો એવું પણ નથી. પછી પણ આતંકવાદી હુમલા દેશમાં બહુ મોટા પ્રમાણમાં, બહુ મોટા પાયે છે, આપણે સૌ જાણીએ છીએ. દેશની અર્થવ્યવસ્થાને કોઈ નવો આયામ મળ્યો, કોઈ નવો વેગ મળ્યો? તો એનો જવાબ પણ ના છે. કારણ કે આપણે માર્ચ 2020 સુધીની વાત કરીએ, કારણ કે માર્ચ 2020 પછી આપણે ત્યાં કોવિડનો આક્રમણ અને જે સંક્રમણ છે એ બહુ મોટા પ્રમાણમાં એનો બહોળો એક વ્યાપ અને વિસ્તાર વધ્યો અને આપણે એની ચપેટમાં આવી ગયા. પણ માર્ચ 2020 સુધી, 8 નવેમ્બર 2016થી માર્ચ 2020 સુધીનો જે સમય હતો એ સમયમાં આપણી અર્થવ્યવસ્થા જે છે એ ઓલમોસ્ટ એટલી બધી ખરાબ સ્થિતિમાં હતી કે એ વખતે જે એક સર્વે બહાર આવેલો હતો, સરકારી સંસ્થાનો સર્વે હતો, એણે એમ કીધેલું કે માર્ચ 20 પહેલાંના 45 વર્ષના ગાળા સુધીમાં બેરોજગારીનો આંકડો જે છે એ માર્ચ 2020 સુધીમાં, એ વર્ષમાં 45 વર્ષની સરખામણીએ સૌથી ઉપર હતો, ટોચના ક્રમે હતો. તો એ પણ નથી બન્યું. તો આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે નોટબંધીના 5 વર્ષમાં શું શું થયું એકચ્યુઅલી. આંકડાઓ સાથે આપણે વાત કરવી છે, એટલે કોઈ પરિકથા સંભળાવવાની વાત છે નહીં આપને. તો એક પછી એક આપણે વાત કરીએ અને એ મુખ્યત્વે વાત કરીશું આપણે દેશની ઇકોનોમી જે 4 મોટા પાયા ઉપર ચાલે છે અને બેન્કિંગ પણ એના ઉપર જ ચાલે છે. આપણી જીડીપી છે એ પણ એ જ બધા 4 સ્તંભો પર ચાલી રહી છે. એ સ્તંભોને લઈને આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ત્યાં શું થયું અને કેવી સ્થિતિ આપણી ઊભી થઈ. તો સૌથી પહેલાં તો બેંકની સ્થિતિ જે છે, બેંકોની એ કથળતી ગઈ અને એ હદે કથળી ગઈ કે 21 બેંકો મુખ્ય હતી, એમાંથી 18 થઈ મર્જ થતાં અને 18માંથી અત્યારે એમ ગણીએ તો મર્જ થતાં બેંકો જે છે એની સંખ્યા, મુખ્ય મહત્ત્વની જે મુખ્ય ધારાની બેંકો છે એની સંખ્યા અત્યારે 12 બેંકોની થઈ ગઈ છે. અને એ બધી મર્જ કરવી પડે એવી છે કારણ કે એનપીએસ સતત વધતા જઈ રહ્યા છે. હવે એનપીએસ જે છે એને સેક્ટર વાઇઝ સમજવાનો પ્રયાસ કરીએ. એનપીએનો મતલબ આપ જાણતા હશો, નોન પ્રોડક્ટિવ એસેટ્સ. એનપીએ એટલે નોન પ્રોડક્ટિવ એસેટ્સ.
તો એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ અને એવી રીતે કરીએ કે 2013-14થી લઈએ આપણે. એટલે 2013-14નો સમયગાળો એવો હતો કે જે એ વખતના વડાપ્રધાન મનમોહન સિંહનો વિદાય થવાનો સમયગાળો હતો અને 14-15 જે છે બેઝિકલી એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને સત્તા આરૂઢ થવાનો સમયગાળો હતો. તો જો 13-14ની વાત કરીએ, 14 માર્ચ સુધીના આંકડાઓથી શરૂઆત કરીએ આપણે, તો માઇનિંગ અને કોલસાનું સેક્ટર જે ખૂબ મહત્ત્વનું સેક્ટર છે, તો એ સેક્ટરમાં 2442 કરોડનું એનપીએ હતું, જે 2017માં માર્ચમાં એટલે નોટબંધીના 5-7 મહિના પછી એ એનપીએ વધી અને 6511 કરોડનું થઈ ગયું. મતલબ કે 3 ગણો વધારો માઇનિંગ અને કોલસાના સેક્ટરમાં નોન પ્રોડક્ટિવ એસેટ્સમાં એનપીએમાં થયો. પેટ્રોલિયમ અને ગેસ સેક્ટરમાં 2014ના માર્ચ સુધીમાં 1525 કરોડનું એનપીએ હતું, જે 2017ના માર્ચ સુધીમાં વધી અને 6212 કરોડનું થઈ ગયું. સિમેન્ટ અને સિમેન્ટને લગતી જે બધી પ્રોડક્ટ્સ છે એમાં 2013-14 સુધીમાં જે એનપીએ હતું એ 3226 કરોડનું હતું, જે 2017 માર્ચ સુધીમાં વધી અને 16946 કરોડનું થઈ ગયું. મેટલ રિલેટેડ ટેકનોલોજીઝ ને એ બધું એ સેક્ટર આપણે પકડીને ચાલીએ તો એ સેક્ટરમાં 2013-14 સુધીમાં જે એનપી હતું એ 28,210 કરોડ રૂપિયાનું હતું, જે 2017ના માર્ચ સુધીમાં વધી અને 1,89,000 કરોડ 1,89,540 કરોડ સુધીનું થઈ ગયું. લોખંડ, સ્ટીલ, પોલાદ, ઇસ્પાત અને એને લઈને એની સાથે જોડાયેલી જે ઇન્ડસ્ટ્રી આખી છે એ ઇન્ડસ્ટ્રીનું 2013-14ની માર્ચ સુધીમાં જો આપણે એનપીએ ગણીએ તો એ હતું 20,967 કરોડ, જે 2017 માર્ચ સુધીમાં વધીને 1,74,763 કરોડ રૂપિયા થઈ ગયું. તમે જુઓ છો ને કેટલા ગણો વધારો થઈ રહ્યો છે. કન્સ્ટ્રક્શન જે સેક્ટર છે દેશનું એ 2013-14 સુધીમાં એમાં જે એનપીએ હતું એ 4,530 કરોડ રૂપિયા હતું, જે 2017ના માર્ચ સુધીમાં વધીને 20,391 કરોડ રૂપિયા થઈ ગયું. વિકાસ, આ એનપીએમાં વિકાસ જબરદસ્ત આપણને જોવા મળી રહ્યો છે, આપ જોઈ શકો છો. અને જે છે સરકારના આંકડાઓ છે, એટલે એ મેં પોતે મેન્યુફેક્ચર કરેલા આંકડાઓ નથી. પાવર સેક્ટર એટલે કે વીજળી ક્ષેત્ર જે છે અને એની સાથે જોડાયેલું જે બીજા બધા સંબંધિત ક્ષેત્ર છે એમાં 2013-14ના માર્ચ સુધીમાં જે એનપી હતું એ 5,228 કરોડ રૂપિયા હતું, 2017 માર્ચ સુધીમાં વધી અને 27,592 કરોડ રૂપિયાનું એનપીએ થઈ ગયું. ઇન્ડસ્ટ્રી સેક્ટરની વાત કરીએ આપણે, અલગ અલગ પ્રકારની તમામ ઇન્ડસ્ટ્રીઝમાં પછી એમએસએમઈ પણ આવી ગઈ ને હેવી ઇન્ડસ્ટ્રીઝ પણ આવી ગઈ, બધું આપણે સાથે મળીને ગણીને ચાલીએ છીએ. તો 2013-14 માર્ચ સુધીમાં એ એનપીએ જે એમાં હતું એ 1,48,735 કરોડ રૂપિયાનું હતું, 2017 માર્ચ સુધીમાં એ એનપીએ વધી અને 5,25,000 કરોડ રૂપિયાનું થઈ ગયું. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કરીને એક સંસ્થા આપણે ત્યાં દેશમાં છે, જેને ટૂંકમાં એનસીએલટી આપણે કહીએ છીએ. એ જે સંસ્થા છે એ સંસ્થામાં ડિસ્પ્યુટ્સને જે કોર્પોરેટ્સને ઇન્ડસ્ટ્રીઝના જે બધા ડિસ્પ્યુટ્સ હોય છે એ બધી વસ્તુઓને સેટલ કરવાનું કામ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવતું હોય છે. તો એક ઇન્ટરેસ્ટિંગ આંકડો આપણી પાસે આવે છે ત્યાંથી. માર્ચ 2020 સુધીની ત્યાં સુધીની વાત હું આપને કરી રહ્યો છું. એટલે કે અગેન કોરોનાનું સંક્રમણ અને એનું આક્રમણ ભયજનક કક્ષાએ આપણે ત્યાં ફેલાવાનું શરૂ થયું એના એક્ઝેક્ટલી પહેલાંની વાત કરી રહ્યો છું. એ આંકડો આપણને એવું કહે છે કે એ સમયે માર્ચ 2020માં આ જે એનસીએલટી છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, એની પાસે કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝના બધાના કુલ 3,774 કેસીસ હતા, 3,774 કેસીસ. જેમાં એવી વાત હતી કે ભાઈ અમારી પાસે હવે પૈસા નથી આપવા માટે, ચૂકવવા માટે, તો તમે અમને કાં તો અમારી એસેટ્સ વેચી દો, તમારે જેવી રીતે વસૂલ કરવા હોય તો વસૂલી લો, પણ અમે પૈસા ચૂકવી શકીએ એમ નથી.
આમાં આ કંપનીઓ, આ કોર્પોરેટ્સ, આ ઇન્ડસ્ટ્રીઝ બહુ ક્લિયર હતી. હવે શું થયું? તો એમાંથી 2117 કેસ જે છે એ હજી પેન્ડિંગ છે. બરાબર છે. 1604 કેસ છે એ રિઝોલ્વ થયા, એટલે એનો નિકાલ આવી ગયો. પણ નિકાલ આવ્યા પછી 1604 કેસ જે કંપનીઓના હતા આ ફિનાન્શિયલ ક્રાઇસિસના અને ચૂકવણી નથી કરી શકતા એ રીતના, અને પછી પૈસા વસૂલવા માટેના હતા, તો એમાંથી રિઝોલ્વ તો થયા 1604, પણ રિકવરી કેટલામાંથી થઈ? તો રિકવરી થઈ છે ખાલી ફક્ત અને ફક્ત 221 કેસમાં રિકવરી થઈ શકી છે. મતલબ કે બાકીના કેસમાં રેઝોલ્યુશન આવી ગયું પણ પૈસા નથી આવ્યા. રિકવરી ખાલી 221 કેસમાં થઈ છે. અને મજાની વાત એ છે કે પછી આ બધી જે કંપનીઓ જે ફરચામાં ગઈ, NCLT પાસે જતી રહી, એ કંપનીઓને નવા નામે ફરીથી બિઝનેસ શરૂ કરવા માટે, ફરીથી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે, વ્યવસાય શરૂ કરવા માટે નવા નામે બેંકોમાંથી ફરીથી લોન મળી ગઈ છે. અને એ લોકોએ પોતાનો ફરીથી કોઈને કોઈ અન્ય નામથી એ પાછો વ્યાપાર ને ઉદ્યોગને બધું શરૂ કરી પણ દીધું. પણ પછી તકલીફ શું થઈ? તો પછી તકલીફ એ થઈ કે માર્ચ 2020 પછી ઓબ્વિયસલી આપણે વાત થઈ પ્રમાણે કોરોના નો આ દેશ ઉપર ત્રાટકો, COVID-19, અને પછી તો લોકડાઉન ને એ પછી તો તમામ વસ્તુઓ ઠપ છે. વેપાર ધંધા, ઉદ્યોગ, એક્સપોર્ટ બધું ઠપ છે. એટલે પછી તો કોઈ પ્રોડક્શન પણ એટલું નથી. તો એ પૈસા અને લોન લઈ તો લીધી, પણ હવે એનો ઉપયોગ અને એમાંથી લોકોને રોજગાર ને બધી આપવાની વાત જે છે, આપણે આશા રાખીએ કે હવે આ ધીરે ધીરે બધું ખુલી રહ્યું છે તો કદાચ એ થાય. પણ મૂળ મુદ્દો એ છે કે એમને ફરીથી લોનો મળી ગઈ છે. તો વાત એ છે કે મનમોહન સિંહની વિદાય સમયે દેશનું NPA ટોટલ પકડીને ચાલીએ આપણે, તમામ સેક્ટરના આપણાની વાત કરીએ તો 2,78,000 કરોડ હતું, જે આજે નોટબંધીના 5 વર્ષ પૂરા થયા ત્યારે વધતા એ 10 લાખ કરોડની આસપાસનું થઈ ગયું છે. એટલે NPAનો વિકાસ અદ્ભુત થઈ રહ્યો છે, એમાં કોઈ સવાલ નથી. આપણે વિચારીએ ને તો એક સમજવા જેવી વાત છે કે સરકાર નીતિ નક્કી કરતી હોય છે, અને નીતિ નક્કી કરતી હોય છે એમાં બહુ સ્પષ્ટ વાત હોય છે. એ વાત એવી હોય છે કે ભાઈ જ્યારે લોન બેંકો દ્વારા આપવાની વાત થાય તો એ લોન કોને મળે પ્રાયોરિટીમાં અને કોને ન મળે. એટલે 2 પ્રકારના એક સેગમેન્ટ નક્કી થતા હોય છે. એક છે પ્રાયોરિટી સેક્ટર અને એક છે નોન પ્રાયોરિટી સેક્ટર. હવે આપણી પાસે જે આંકડાઓ આવે છે, જે સરકાર દ્વારા સરકારી આંકડાઓ છે, એ છે કે નોન પ્રાયોરિટી સેક્ટરને વધારે લોન મળી છે પ્રાયોરિટી સેક્ટરની સરખામણીએ. બહુ લાંબી ડિટેલ છે, એટલે હું આપણે નિશ્ચિત સમયમાં કાર્યક્રમ પૂરો કરવાનો છે, પણ હું તમને એમાંથી અમુક વાતો કરું તો 4 સેક્ટર મુખ્ય છે દેશમાં: ઇન્ડસ્ટ્રી સેક્ટર, સર્વિસ સેક્ટર, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ક્ષેત્ર, અને પર્સનલ લોન વાળું ક્ષેત્ર એક છે. તો આપણે જોયું, હમણાં આંકડા જોયા ત્યારે કે 1604 કેસ રિઝોલ્વ થયા NCLTમાં, અને એમાંથી રિકવરી ખાલી 221 પાસે થઈ. બાકીના લોકોની સાથે બેંકોએ શું વ્યવહાર કર્યો, શું વર્તન કર્યું, આપણને ખબર નથી પડતી. આપણે એમાં બહુ જાણતા નથી, કારણ કે એ માહિતીઓ બહુ બહાર આવી નથી રહી કે ભાઈ એમને એમના ઉપર સીલ મારી દીધું, એમને ઓફેન્સ દાખલ થયો, એ લોકો શું જેલમાં છે, એના એ કોઈ વિગતો આપણી પાસે નથી. પરંતુ આ દેશની 60% જનતા જે ક્ષેત્ર સાથે જોડાયેલી છે, જે કૃષિનું ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, આપણે જેને જગતનો તાત કહીએ છીએ, જે જગતનો તાત અત્યારે છેલ્લા ઓલમોસ્ટ 1 વર્ષથી દિલ્હીની આસપાસની તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે, દિલ્હીની બોર્ડર ઉપર અલગ અલગ ગેટ જે અંદર આવવાની રસ્તાઓ છે, ત્યાં છેલ્લા ઓલમોસ્ટ 1 વર્ષથી આંદોલન કરીને બેઠો છે MSP અને અન્ય જે એમને લગતા સ્પર્શતા મુદ્દાઓ છે એને લઈને. એ જગતના તાતની વાત કરીએ, એ ક્ષેત્રની વાત કરીએ તો શું આપણી પાસે આંકડાઓ આવે છે. એક સંસ્થા છે, NGO છે, એણે આ રિસર્ચ કરી અને એક આંકડો બહાર પાડેલો છે જે બહુ શોકિંગ છે કે કંપનીઓની રિકવરી માટે આપણે શું પગલાં લેવા રહ્યા છે એનો આપણને ખ્યાલ નથી આવતો, પણ અહીંયા આપણને ખબર પડે છે કે 8 કરોડથી વધારે જે દેશના ખેડૂતો છે એમાંથી 1,80,00,000 ખેડૂતો એવા છે જેમને લોન લીધી હોય બેંક પાસેથી, અને એ જ્યારે ભરપાઈ ન કરી શક્યા હોય તો 1,80,00,000 ખેડૂતો એવા છે કે
કાં તો બેંક દ્વારા એની જમીન, નાના મોટા જે પણ ખેડૂતો હોઈ શકે, એમની જમીન ટાંચમાં લેવામાં આવી હોય, અથવા તો એમના જે પશુઓ છે, ઢોર ઢાંખર છે, કાં તો એને ટાંચમાં લેવામાં આવેલા હોય, અથવા એમનો જે પાક જે છે, પાક આખે આખો જે પણ હોય એ ટાંચમાં લઈ લીધો હોય. એ પ્રકારની ઘટનાઓ ખેડૂતો સાથે બની છે. એ આંકડો આપણી પાસે આવે છે. અને બીજી બાજુ 2 લાખ કરોડ રૂપિયા જેટલી મોટી માતબર રકમ જે છે એ 2018માં એનપીએ જે હતા એ એનપીએ 2 લાખ કરોડનું એનપીએ આપણે ત્યાં માફ કરી દેવામાં આવેલું છે. હવે આ કયા પ્રકારની ડિસ્પેરિટી છે, આ કયા પ્રકારનું એક પક્ષપાતપૂર્ણ વાતાવરણ છે, અને એ કયા પ્રકારની પક્ષપાતપૂર્ણ એક કાર્યપદ્ધતિ છે, એ આપણે સૌએ વિચારવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે આપણે ત્યાં. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ આવે છે કે હવે એનપીએની જ વાત કરીએ આપણે વિશ્વ નેતા બનવાનું છે, આપણે વિશ્વગુરુ બનવાનું છે, બહુ સારી વાત છે. આપણા વડાપ્રધાન જે છે એમણે તાજેતરમાં જ જે આંકડા એક સર્વે થયો છે, સર્વેનો એક રિઝલ્ટ આવ્યું છે. એ રિઝલ્ટ એવું કહે છે કે લોકપ્રિયતાના મામલે નરેન્દ્રભાઈ દુનિયાના તમામ નેતાઓને પછાડીને ટોચ ઉપર છે. બહુ સારી વાત છે, ગૌરવની વાત છે, ગર્વ લેવા જેવી વાત છે. પણ હવે હું જે કહું છું એ શું ગર્વ લેવા જેવી વાત છે એ વિચારજો. હું આગળ આપું છું તમને દેશ આખાના મુખ્ય જે લોકો જે પ્રગતિ જે વિકસિત છે અને જે વિકાસશીલ છે એવા દેશોની વાત કરું. ત્યાંના હું એનપીએસની વાત કરું છું. ભારતમાં જે હવે છેલ્લો આપણી પાસે જે એનપીએનો આંકડો આવે છે એ મુજબ 11% એનપીએ આપણે ત્યાં છે ભારતમાં. આપણાથી 1% નીચે એ રશિયા છે. પછી જુઓ તમે, અમેરિકા 0.9% એનપીએ, બ્રિટન 1.1% એનપીએ, જર્મની 1.2% એનપીએ, સાઉથ આફ્રિકા 3.2% એનપીએ, ચાઇના 1.8% એનપીએ છે. મતલબ એ છે કે એનપીએ એક એવી વસ્તુ છે કે જે પૈસા તમારે માંડી જ વાળવાના હોય, અને એવા માંડી વાળવાળા પૈસાના પર્સન્ટેજ જો 11% થતા હોય દેશની અંદરમાં, તો અર્થતંત્ર જે છે એ કઈ રીતે પાટા ઉપર ચડે, અને કઈ રીતે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બની અને કઈ રીતે આપણે વિશ્વગુરુ બનીએ, એ એક બહુ મોટો સવાલ છે, વિચારવા જેવો સવાલ છે. સૌએ વિચારવો જોઈએ. નોટબંધીના 5 વર્ષના આ ગાળામાં વિદેશી બેન્કોમાં કાળું નાણું વધેલું છે. આપણે ત્યાં પણ કાળું નાણું વધેલું છે. બેરોજગારી વધી છે. પ્રોડક્શન ઘણું બધું માઇનસમાં, ઘણું બધું ઘટી ગયું છે. સહકારી ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્રે બહુ મોટા ફટકાઓ પડેલા છે. આપણે સૌ એનાથી પરિચિત છીએ. લોકોનો બેન્કો ઉપરથી વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો છે કે ભાઈ ક્યારેક કંઈ બંધ થઈ જશે અને પૈસા ડૂબી જશે તો પછી પાછા ક્યારે મળશે. અને જે રીતે લોકો ગયા વર્ષોમાં લાઇનમાં ઊભા રહ્યા છે ખાલી ઉઠી ગયેલી બેન્કોમાંથી પૈસા મેળવવા માટે, એને જોતાં એ સ્થિતિ ઊભી થઈ છે. મની લોન્ડરિંગના કેસીસ અને એના ઉપરની રેડ એ કારણે ઈડીની બધી એમાં વધારો થયો છે. ટેક્સની ચોરી વધી ગઈ છે. અને બીજી અદ્ભુત વાત એ થઈ છે કે આ બધી વસ્તુને લઈને જો કોઈ સવાલ ઉઠાવે, કોઈ પ્રશ્ન પૂછે, તો એક નવી ટર્મ કોઈન થઈ છે. એ છે કે ભાઈ આ સવાલ પૂછવો, અવાજ ઉઠાવવો, અથવા તો આંખમાં આંખ નાખીને વાત કરવી કોઈ પણ મુદ્દે જે દેશહિતનો હોય, તો એ નાગરિક તરીકે કરતા હોય કે પત્રકાર તરીકે કરતા હોય કે કોઈ પણ રીતે કરતા હોય, તો એ ઘટના તમે જો ઘટાવો છો, એમાં તમે જો તમારી જાતને સામેલ કરો છો, તો પછી આપ રાષ્ટ્રહિતમાં વાત કરતા નથી, આપ રાષ્ટ્ર વિરોધી વાત કરી રહ્યા છો. આવી વાત જે છે એ પણ હવે સતત દરેક જગ્યાએ વ્યાપી રહી છે. અને આ કેટલું સાચું છે, કેટલું યોગ્ય છે, આપણે ખરેખર નોટબંધી પછીના 5 વર્ષોમાં કઈ દિશામાં જઈ રહ્યા છીએ, એ આંકડાકીય રીતે મેં આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો. આપ સૌ દેશના, આપણે સૌ દેશના નાગરિક છીએ. વિચારવું, પ્રશ્ન પૂછવા અને એના જવાબ મેળવવાનો પ્રયાસ કરવો એ આપણા સૌનો અધિકાર તો છે, આપણી ફરજમાં પણ આવે છે. તો આના પર વિચારજો, ફરજ ઉપર પણ વિચારો, અધિકાર ઉપર વિચારો, અને આ જ રીતે આપણે ચાલતા રહ્યા તો આગળ આ દેશ અને આપણે સૌ કઈ દિશામાં અને ક્યાં પહોંચશું એ પણ વિચારો, એ જરૂરી છે. આજે ઘટનાઓની આરપારમાં બસ આટલું જ છે. ફરીથી નવી ઘટના સાથે તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ. નમસ્કાર.
આપ જોઈ રહ્યા છો સત્યડે.com પાક્કું ગુજરાતી.